નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાબોરડી ગામના સરપંચ સામે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપ। સરકારી ખર્ચે પોતાના જ ખેતરમાં દિવાલ બનાવી હોવાની રજૂઆત। જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની થઈ વરણી। ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી હોદ્દેદારોને પાઠવી શુભેચ્છા। બરડાડુંગરમાં દેશી દારૂના અડ્ડા પર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો। ભાણવડના ધમણી નેસમાં પોલીસની રેડથી બુટલેગરોમાં ફફડાટ। કુતિયાણાના મહિયારી ગામેથી જુગારની મોજ મારતા 5 ઝડપાયા। મોચી ફળિયા વિસ્તારમાં લેમ્પના અજવાળે ચાલતો હતો જુગાર। પોરબંદરના રાણાબોરડી ગામે સરપંચનો વધુ એક ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં સરપંચ દ્વારા પ્રોટેક્શન દિવાલ પોતાના ખેતરમાં બનાવી લીધી હોવાના આરટીઆઈમાં ખુલાસો થયો છે। ત્યારે આગેવાન દ્વારા જિલ્લા પંચાયત ખાતે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે। આરટીઆઈના માધ્યમથી માંગવામાં આવેલી માહિતી મુજબ રાણાબોરડીમાં પૂર સંરક્ષણ દિવાલની અલગ અલગ ફાઇલોના કાગળો સામે આવ્યા છે। આરટીઆઈ આપવામાં આવેલા જવાબ મુજબ અલગ અલગ વર્ષ દરમિયાન કુલ 7 ફાઇલો મંજૂર કરવામાં આવેલી હતી। આ તમામ ફાઇલોમાં અંદાજિત રૂપિયા 33.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરાવી હતી તથા સરકારી અલગ અલગ યોજના હેઠળ આ પૂર સંરક્ષણ દિવાલ મંજૂર કરાઈ હતી। આ પૂર સંરક્ષણ દિવાલ ગ્રામીણોને હિતનું રક્ષણ તથા જાનમાલનું નુકસાન ન થાય અને કુદરતી આપદા સમયે પૂરથી રક્ષણ મળી રહે તે માટે મંજૂર કરવામાં આવે છે, પરંતુ તેની જગ્યાએ સરપંચે ખુદ પોતાના અંગત સ્વાર્થ હેતુ પોતાની માલિકીની જમીનમાં પૂર સંરક્ષણ દિવાલ ઊભી કરી લીધી હોવાના આક્ષેપ થયા છે અને આ પૂર સંરક્ષણ દિવાલના નાણાં પણ મંજૂર થઈ ગયા છે। આમ પ્રાથમિક દ્રષ્ટિએ જ સાબિત થાય છે કે સરપંચે પોતાના અંગત સ્વાર્થ માટે ગ્રામજનોને ભગવાન ભરોસે છોડી દીધા હતા, જે બાબતે માતૃભૂમિ સંસ્થાના આગેવાન હરીશ રાવત દ્વારા જિલ્લા પંચાયત ઉચ્ચ અધિકારીની પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે। આજરોજ જિલ્લા પંચાયતની અંદરમાં એક આવેદન આપવામાં આવ્યું છે। રાણાબોરડીની અંદરમાં પૂર સંરક્ષણ દિવાલ જે ખરેખર ગામના હિતોનું રક્ષણ તથા એ ગ્રામજનો છે એના માટે જ બનાવવાનું મંજૂર કરતી હોય સરકાર, ત્યારે આ જે પૂર સંરક્ષણ દિવાલ છે સાંગાજીવા મોરી કે જે સરપંચ છે એની પોતાના ખેતરની માલિકીની જમીનને બચાવવા માટે થઈને આખી પૂર સંરક્ષણ દિવાલ બનાવી નાખેલી છે। ને આ પૂર સંરક્ષણ દિવાલને આધાર પુરાવા સહિત 7 ફાઇલો અમારી સાથે આરટીઆઈના માધ્યમથી માહિતી મંગાવેલી હતી। એ માહિતીની અંદરમાં 7 ફાઇલ હાથ લાગી અને એનો આધાર પુરાવા સાથે આજે અરજી કરવામાં આવી છે। વધુમાં વિચારવા જેવી બાબત એ છે કે સરપંચે જ્યારે પોતાના ખુદના અંગત સ્વાર્થ માટે આખા ગામને જોખમમાં મૂકી દીધું છે। દર વર્ષે રાણાબોરડીની અંદરમાં પૂરના પાણી ગામની અંદરમાં પ્રવેશી જાય છે અને લાખોનું નુકસાન થાય છે। ઘણા ઘર એવા છે રાણાબોરડીની અંદરમાં કે જ્યારે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે બીજું અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરી અને ગામ પોતાનું ઘર છોડવું પડે છે। આવી પરિસ્થિતિની અંદરમાં આ તપાસ સમિતિ જે રચવામાં આવી હતી એને પણ આ મુદ્દો મૂકવામાં આવેલો હતો, પણ એ તપાસ સમિતિએ ખાલી કાગળ ઉપર તપાસ કરવામાં આવી। તપાસ સમિતિએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરેલી, સ્થળ તપાસ નથી કરેલી કે આ બાબતમાં જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરે ક્લીન ચીટ આપી અને અમે પણ પુરવાર કર્યું છે કે આમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ અને મોટું કૌભાંડ થયેલું છે અને આને સરપંચને બચાવવા માટે જિલ્લા પંચાયત કચેરીના અધિકારીઓ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી। કુલ 7 ફાઇલોમાં રૂપિયા 33.5 લાખ જેવી રકમનું સરકારી યોજનાનો ગેરકાયદેસર અંગત સ્વાર્થમાં લેવાયો હતો। આ 7 ફાઇલો સિવાયની આ પૂર સંરક્ષણ દિવાલ અને નદીને લગત અન્યોના પણ મંજૂર કરાવ્યા હોવાના એંધાણ પણ મળી આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ગત ચોમાસામાં ધોવાઈ ગયેલા મુખ્ય માર્ગો લાંબા સમય વીતી ગયો હોવા છતાં આજે પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ રસ્તાઓનું ચોમાસા પહેલા સમારકામ કરવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદર શહેરમાં બિસ્માર રસ્તાઓની સમસ્યા હવે હદ વટાવી ચૂકી છે. છેલ્લા 1 વર્ષથી મોટા ભાગના મુખ્ય માર્ગો ભંગાર હાલતમાં છે, છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. આ અંગે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના સ્વાગત ઓનલાઈન ફરિયાદ કાર્યક્રમ તેમજ ગાંધીનગર મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈ કાર્યવાહી થઈ નથી. પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 16 મહિના વીતી ગયા હોવા છતાં વહીવટમાં કોઈ જ સુધારો થયો નથી અને નાગરિકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે. ત્યારે દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકા કમિશનરને કરાયેલી લેખિત રજૂઆતમાં શહેરના અતિ વ્યસ્ત રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માંગ કરાઈ છે. પોરબંદર શહેરના મહત્વના અવરજવરના રસ્તાઓ ખૂબ જ ભંગાર હાલતમાં છે અને લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ગયા ચોમાસા બાદ રસ્તા મરામતની કામગીરી કરવાની હતી, છતાં પણ પોરબંદરના સ્થાનિક રાજકીય નેતાઓની દાદાગીરી અને દંબંગગીરીને કારણે આ જાહેર રસ્તાઓને રિપેર કરવામાં આવતા નથી. જરાળ જાણી જોઈને સિટીના લોકો ઉપર રીતસરનો માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે અને મોટા ભાગના રસ્તા ભંગાર હાલતમાં છે. એ તમે જોઈ શકો છો. 16 જેટલા રસ્તાની યાદી કમિશનરશ્રીને આપેલ છે, છતાં પણ આજ વર્ષ દિવસ પછી પણ ગાંધીનગર સીએમ કાર્યાલય સુધી રજૂઆત છતાં પણ રસ્તાઓ કરવા દેવામાં આવતા નથી, જેને કારણે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નજીકમાં જ 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર અને સંગઠન તનતોડ મહેનત કરી રહ્યું છે, ત્યારે પોરબંદરની અંદર વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. ધરાડ અને સિટીના લોકો ઉપર રીતસરનો ત્રાસ ગુજારવામાં આવે છે, જેથી રાજ્ય સરકારને મારી વિનંતી છે કે આ બાબત હસ્તક્ષેપ કરી અને તાત્કાલિક રસ્તાઓની મરામત થાય એ બાબતની સૂચના પોરબંદરના રાજકીય આગેવાનોને આપવામાં આવે એવી મારી વિનંતી છે. રજૂઆતમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે આગામી ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા જ આ તમામ રસ્તાઓનું વહેલી તકે મરામત કામ પૂર્ણ કરવામાં આવે, જેથી શહેરીજનોની સમસ્યા દૂર થાય. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અવારનવાર અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ સામે આવતું હોય છે, જેમાં સુદામા ચોક નજીક પણ અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના પુરાવા સાથે જાગૃત નાગરિક દ્વારા પોરબંદર મનપા અને ફૂડ વિભાગને રજૂઆત કરી હતી. પોરબંદર શહેરમાં અખાદ્ય ચીજ વસ્તુઓ વેચાણ અટકાવવાની જવાબદારી પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની હોય છે, પરંતુ મહાનગરપાલિકા ફૂડ વિભાગમાં તપાસ માટે એક પણ અધિકારી ન હોવાથી કામગીરી બંધ છે, જેનો ફાયદો અમુક વેપારીઓ ઉઠાવી અખાદ્ય ચીજ વસ્તુઓનું બેફામ વેચાણ કરતા હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના સુદામા ચોક નજીક આવેલા વણેલા ગાંઠિયાનું કરતા વેપારીઓ અખાદ્ય ચટણી અને સંભારો આપતા હોવાની ફરિયાદ અને અખાદ્ય ચીજ વસ્તુઓ સાથે જાગૃત નાગરિક પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, તેમજ આ નાગરિક દ્વારા જિલ્લાના ફૂડ વિભાગને પણ રજૂઆત કરી હતી. મેં સુદામા ચોક મામાદેવના મંદિર પાસેથી ગાંઠિયા લીધેલા હતા, જે એકદમ બગડેલા હતા, અને મેં ઘરે જઈ અને મેં ખોલીને તપાસ કર્યા. ત્યારે મને જણાવવામાં આવ્યું કે ગાંઠિયા એકદમ બગડેલા છે. આ ગાંઠિયાની કમ્પ્લેન લઈને હું મહાનગરપાલિકા આપણે છે ત્યાં હું આવેલો છું અને મેં કમ્પ્લેન કરી છે, કેમ કે આ વસ્તુ અત્યારે મારા જોડે થઈ છે, આવતીકાલે કોઈ બીજા જોડે થઈ શકે છે. અત્યારે આ ગાંઠિયા જે બગડેલા છે, એ જે વેપારી છે એ આ ગાંઠિયા વેચે છે, એનો મતલબ કે અત્યારે ત્યાં બગડેલા તો હશે. તો આ જ વસ્તુ કોઈ બીજા વ્યક્તિ લઈને જાય છે, કોઈ નાના છોકરાઓ હોય છે, કોઈ બીજા વસ્તુ હોય છે, જે આ લોકો ખાય અને જેની એની તબિયત બગડે એની જવાબદારી કોણ લઈ શકે. એટલા માટે હું જાગૃત નાગરિક થઈ અને આ કમ્પ્લેન લઈને હવે મહાનગરપાલિકાએ આવ્યો છું અને હું આ કમ્પ્લેન કરવા માંગુ છું. કઈ જગ્યાએ ગાંઠિયા લીધા? ગાંઠિયા મેં સુદામા ચોક મામાદેવના મંદિર પાસે જે રેકડીઓ છે ત્યાં 2 રેકડી હોય છે, એમાં સેકન્ડ જે રેકડી હતી ને એની પાસે મેં ગાંઠિયા લીધેલા છે. અને ઇનફેક્ટ એ લોકોએ મને એવું કીધેલું હતું કે ચટણી બગડેલી છે, એટલા માટે ચટણી
મેં નથી લીધેલી અને કઢી પણ નથી લીધી. ખાલી જસ્ટ સંભારો અને ગાંઠિયા મેં લીધેલા હતા, છતાં પણ સંભારો એટલો બગડેલો હતો કે સ્મેલ મારતો હતો. હવે આ સંભારો અત્યારે બગડેલો હતો, સ્મેલ મારતો હતો. અમુક ટાઈમે પડતર સંભારો હોય છે, તો એ લોકો અમને ખ્યાલ તો ન આવે, તો પડતર વસ્તુ અમે ખાઈએ તો એ બગડેલી આવે. આ અત્યારે કોઈ બીજા વ્યક્તિ ખાય તો એની સમસ્યા, એને હેલ્થ ઇસ્યુ આવે. એટલા માટે હું કમ્પ્લેન લઈને અહીંયા આવ્યો છું. સુદામા ચોક નજીક આવેલા ખાણીપીણીના વેપારીઓ ગાંઠિયા સાથે આપતા ચટણી અને સંભારો વાસી અને દુર્ગંધ આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સ્વસ્તિક ગ્રુપ પરિવાર દ્વારા 81 બાળકોના મુખ્ય યજમાન પદે શ્રીમદ બાર ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, જેની પોથી યાત્રા સાથે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયેલી આ પોથી યાત્રામાં 101 બાળાઓએ પવિત્ર કળશ ધારણ કરી ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું. સ્વસ્તિક ગ્રુપ પરિવાર દ્વારા આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ પોથી યાત્રામાં 101 નાની બાળાઓએ માથા ઉપર પવિત્ર કળશ ધારણ કરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. પોથી યાત્રાનો પ્રારંભ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બેન્ડવાજા અને હરિધૂન સાથે પોથીજીની નગર યાત્રા મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્ય રીતે ફરી હતી, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કળશ ધારણ કરનાર તમામ 101 બાળકીઓને સ્વસ્તિક ગ્રુપ પરિવાર દ્વારા માધુરીબેન ગોસ્વામીના હસ્તે સુંદર ભેટો અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળાઓમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. પોથી યાત્રા પૂર્ણ થયા બાદ બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ વ્યાસપીઠ પરથી પૂજ્ય વ્યાસજીએ શ્રીમદ ભાગવત કથાનું મહાત્મ્ય સમજાવી ભક્તોને ધર્મ, સંસ્કાર અને ભક્તિ માર્ગનો સંદેશ આપ્યો હતો. પોરબંદરની જનતાને પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આયોજિત આ પવિત્ર શ્રીમદ ભાગવત કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કથાનું આયોજન શ્રી રત્નસાગર હોલ ખાતે કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની બહુમતી થતા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે જામજોધપુર તાલુકાના વાસજાળિયા સીટની બિનહરીફ ઉમેદવાર પૂજાબેન જેઠાભાઈ મોરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પૂજાબેનની વરણી બાદ કારોબારી ચેરમેન તરીકે સામાણા તાલુકા પંચાયત બેઠકના અંકિતભાઈ આજુડિયાની વરણી કરવામાં આવી હતી. તો જેઠાભાઈ મોરી બીજેપી મોવડી મંડળના પાયાના કાર્યકર તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હોવાથી તેમના પત્નીની જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જેઠાભાઈના ધર્મપત્ની પૂજાબેન મોરી જામજોધપુર તાલુકાની વાસજાળિયા સીટ પરથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જેઠાભાઈ મોરી મોવડી મંડળમાં આગવું સ્થાન ધરાવે છે. તેઓ જામનગર જિલ્લા બીજેપીના સાંસદ પૂનમબેન માંડમના એક કર્તવ્યનિષ્ઠ અને વિશ્વાસુ સભ્ય તરીકે છાપ ધરાવે છે. તાલુકાની વાસજાળિયા તાલુકા પંચાયત સીટ ઉપર બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર થયેલ પૂજાબેન જેઠાભાઈ મોરી આજે સર્વાનુમતે જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલ છે. તો સર્વ લોકોનો એમના પ્રત્યે જે આટલા વર્ષોથી જે પ્રતિસાદ હતો, લોકલાગણી હતી, તેમને માન આપીને પક્ષે એમને પ્રમુખનું સ્થાન આપ્યું છે. તો આપણે જેઠાભાઈ પાસે જાણીએ કે આવતા સમયમાં લોકોના ક્યાં કામ થશે. જામજોધપુર તાલુકાની મારી વાલી જનતા, જામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારા ધર્મ પત્નીને વિશ્વાસ મૂકીને તાલુકાની જવાબદારી સોંપી. તાલુકાની અંદર કોઈ પણ પાણીના પ્રશ્ન, રસ્તાના પ્રશ્ન, ચેકડેમના સિંચાઈના પ્રશ્ન માટે અમે મહેનત કરી અને આવતા વર્ષ માટેનું આયોજન પણ અમે અત્યારથી ચાલુ કરી દીધું. તાલુકાના કોઈ નાના માણસોના કોઈ પણ કામ આવે તો સોમ ગુરુ અમારી ઓફિસ અહીંયા અમે અમારી ટીમ સહિત બેહવાના, ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને અમારા તાલુકા ભાજપ પ્રમુખ, સિટી ભાજપ પ્રમુખ, મહામંત્રી બધા હાજર રહે અને તાલુકાનો કેમ વિકાસ થાય એના માટે અમે આખું આયોજન કરી આગળ ચાલુ રાખશું. સામાણા તાલુકા પંચાયત સીટ ઉપરથી જીતીને આવ્યો છું. આજની હાલ 26/5/2026 રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જામજોધપુર તાલુકા પંચાયતના ચેરમેનના પદ તરીકે નિમણૂક કર્યો છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું. ત્યારબાદ અમારા પ્રમુખ શ્રી જેઠાભાઈ મોરી
અને અમારા જામજોધપુર તાલુકાના આગેવાનો, પાર્ટીના વડીલ અને વરિષ્ઠ નેતાઓનો આ તકે હું ખૂબ ખૂબ આભારી છું. આજ જે જવાબદારી મેં સંભાળેલ છે તે જવાબદારી પ્રત્યે પૂરતી નિષ્ઠા અને કાર્ય કરવાની ક્ષમતા સાથે અમારી આખી બોડી અને અમારી તાલુકા પંચાયત કાયમ માટે તત્પર રહેશે અને અમારા વિસ્તારના બધા માણસો માટે અમે કાયમ અવેલેબલ અને પૂરી હાજરી સાથે પૂરી નિષ્ઠાથી અમારો હોદ્દો નિભાવશું. પોરબંદરમાં માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા રામદેવજી મહારાજના સવરા મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરના ચોપાટી ખાતે મેળા મેદાનમાં થયેલા આયોજનમાં તારીખ 27ના રોજ ભૂમિપૂજન, વિષ્ણુ યાગ યજ્ઞ તેમજ તારીખ 28ના રોજ ધજાના સામૈયા અને કાન ગોપીના રાસનું આયોજન થયું છે. તારીખ 29ના રોજ જ્યોત પ્રાગટ્ય અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. રામદેવજી મહારાજના સવરા મંડપ મહોત્સવમાં તારીખ 30 અને શનિવારના રોજ સવારે 7:15 વાગ્યાના સમયે મંડપ સ્તંભ ખડો થશે, તો લોક ડાયરામાં રાજભા ગઢવી સહિતના કલાકારો લોક સાહિત્યનું રસપાન કરાવશે. ત્યારે આજે થયેલા ભૂમિપૂજન અને યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાણકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ગંગા સ્વરૂપા વિધવા સહાયના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારની બહેનો હયાતીની ખરાઈ ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે વિનામૂલ્યે વેરિફિકેશન કરાવી શકશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના ચાલી રહી છે, જે સહાય મેળવતી તમામ લાભાર્થી બહેનોને ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજનાનો લાભ કોઈ પણ પ્રકારના અવરોધ વિના સતત મળતો રહે તે માટે સરકાર દ્વારા હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ કરવાની નિર્ધારિત સમય મર્યાદા નજીક છે, ત્યારે તમામ લાભાર્થી બહેનોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. જે લાભાર્થી બહેનોને રૂબરૂ સંપર્ક કરી અને ખરાઈ કરાવવી હોય તેઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર શહેરી વિસ્તારના લાભાર્થી બહેનોએ આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબર સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી અથવા સખી વન સ્ટોપ સેન્ટર ભૂતનાથ મહાદેવ મંદિરની પાછળ રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાના ગામના ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે અને તાલુકા વિસ્તારની બહેનો મામલતદાર કચેરી ખાતે જઈ અને વિનામૂલ્યે વેરિફિકેશન કરાવી શકશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકામાં ચોમાસાની પૂર્વ તૈયારીને લઈ અને ડિઝાસ્ટર સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મેયર મોદીના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કાર્યો અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર સંબંધિત મહત્વપૂર્ણ આ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઉડેદરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મેયર મોદીએ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વોર્ડ એન્જિનિયરો સાથે પરિચય બેઠક યોજી શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. શહેરમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યો જેમ કે MEM સ્કૂલ, સ્ટેટ લાઇબ્રેરી, નવી લાઇબ્રેરી, સ્મશાન ભૂમિ વિકાસ, ગાર્ડન સુવિધાઓ, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને ખાપટ બોર્ડ ઓફિસ, રોડ રસ્તાઓ સહિતના કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મેયરે તમામ એન્જિનિયરોને પોતાના વિસ્તારમાં કોર્પોરેટરોના સંકલન સાથે આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકો તરફથી મહાનગરપાલિકામાં દરરોજ નોંધાતી ફરિયાદોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મેયરે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાગરિકોની ફરિયાદોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે અધિકારીઓએ વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે. ચોમાસા દરમિયાન શહેરોમાં કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે જર્જરિત અને જોખમી મકાનો અંગે વિશેષ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.
સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે દરેક વોર્ડમાં યોગ્ય પૂર્વ તૈયારી કરવામાં આવે, ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને ડ્રેનેજ વ્યવસ્થા સક્રિય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી. મેયર સાગરભાઈ મોદીએ દરેક વોર્ડ એન્જિનિયરને પોતાના વિસ્તારમાં નિયમિત મોનિટરિંગ કરી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ પણ તમામ એન્જિનિયરોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સક્રિયતા અને જવાબદારી સાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનનું નિર્માણ કરાયું છે, જેની યોગ્ય જાળવણી ન થતા સ્થિતિ દયનીય બની છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના શહેરીજનો માટે તંત્ર દ્વારા પક્ષી અભયારણ્ય નજીક વોકિંગ વેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો વોકિંગ માટે જતા હોય છે. પરંતુ આ વોકિંગ વેનની મહાનગરપાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલ તેની સ્થિતિ દયનીય બની છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તે માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે કે અહીંની બેઠક વ્યવસ્થા પણ તૂટી ગઈ છે. વોકિંગ વેનની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. કેટલાક પેવર બ્લોક પણ ઉખડી ગયા છે. આથી તેની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અહીં રાત્રિના સમયે કેટલાક નશાખોરો પણ પડ્યા પાથર્યા રહે છે અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનું સેવન પણ થતું હોવાનું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. તો અંધકારનો લાભ લઈ કેટલાક યુવા યુવતીઓ પણ આ બીભત્સ હરકતો કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ત્યારે યોગ્ય ફેન્સિંગ કરી તમામ લાઇટો ચાલુ કરવામાં આવે તેમજ નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. શહેરમાં પાલિકા દ્વારા નવા બાગ બગીચા પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ હયાતની જાળવણી કરવામાં બેદરકારી સામે વોકિંગ વેનની દુર્દશા સ્પષ્ટ રીતે નજરે ચડે છે. તે જોઈ શકાય છે. સાઇડનો ગેટ પણ લોખંડની રેલિંગનો સળિયો તૂટેલી હાલતમાં છે, જેને કારણે શ્વાન સહિત મોટા પશુઓ પણ અંદર ઘૂસી જાય છે. અહીં લોન પાથરવામાં આવી હતી, પરંતુ હાલ લોન સુકાઈ ગઈ છે. કેટલાક આવારા તત્વો વૃક્ષોના સુકાઈ ગયેલા પાનના ઢગલા કરી તેમાં આગ ચાંપી દે છે, જેથી આગના કારણે વૃક્ષોના પાન પણ બગડી ગયા છે. પાસે જ પક્ષી અભયારણ્ય આવેલ છે. જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પક્ષીઓને મોટું નુકસાન થઈ શકે છે. આ વોકિંગ વેમાં સ્ટ્રીટ લાઇટના વાયરના બોક્સ ખુલ્લા નજરે ચડે છે. કેટલાક સ્થળો તો બોક્સ પણ ગાયબ છે. અહીં બાળકો પણ આવતા હોય છે. જો રમતમાં ખુલ્લા વાયરમાં સ્પષ્ટ થઈ જાય તો અકસ્માત સર્જાઈ શકે છે. ફેન્સિંગ પણ તૂટેલી હાલતમાં છે અને કેટલીક ફેન્સિંગ તૂટવાની તૈયારીમાં આડી થઈ ગઈ છે. કેટલીક સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં છે. અહીં વોક માટે આવતા લોકોને મુશ્કેલી પડે છે. અગાઉ અહીં અનેક પક્ષીઓ આવતા હતા અને પક્ષીઓનો કલબલાટ ગુંજી ઉઠતો હતો. અસુવિધાને કારણે પક્ષીઓ પણ આવતા ઓછા થયા છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે જાળી ઝાકડા રૂપી કચરો ફેલાયો છે. અહીં રખડતા ઢોર અંદર ન ઘૂસી જાય તેના માટે ફરતે ફેન્સિંગ લગાવવામાં આવી હતી, જે લાંબા સમયથી તૂટેલી હાલતમાં જોવા મળે છે. ઉપરાંત કેટલીક લાઇટો બંધ છે અને લટકી રહેલી છે. તો અહીંના વીજપોલનું વાયરિંગ પણ ખુલ્લું નજરે ચડે છે, જેથી વોકિંગ અર્થે આવનારને વરસાદી વાતાવરણમાં વીજ શોકની પણ ભીતિ રહે છે. અહીં કેટલાક લોકો નાસ્તો અને જમવાનું સાથે લાવે છે, ત્યારબાદ વધેલું ભોજન પણ અહીં ફેંકી દે છે, જેથી ગંદકી જોવા મળે છે. આ વોકિંગ વેનની બહારના ભાગે પણ કચરાનો ખડકલો જોવા મળે છે. વોકિંગ વેના મુખ્ય ગેટ પાસે સાઈડમાં કચરો નજરે ચડે છે અને આખી સાઈડ કચરાના ઢગલાથી ઢકાઈ ગઈ છે. ત્યારે આ વોકિંગ વેનની યોગ્ય મરામત કરી અહીં જતન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ જામનગર ચોકડી પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મારવાડી કોલોનીમાં રહેતા જગદીશ કાનાભાઈ રાઠોડ નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઉડદર ગામે વાળંદ ફળિયાના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે જુરીબાગ શેરી નંબર 3 માં રહેતા
પાર્થ ઉર્ફે ટકો ભીમા ઉડેદરા નામના શખ્સને દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. ભાણવડ પંથકના બરડા ડુંગર વિસ્તારમાંથી વધુ એક વખત દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે ધામણી નેસમાં ધમધમતી દેશી દારૂની આ ભઠ્ઠીઓ પર દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો હજારો લીટર કાચો આથાનો નાશ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમે ભાણવડ વિસ્તારના બરડા ડુંગરમાં ધમણી નેસમાં દરોડા પાડ્યા હતા. બરડા ડુંગરના અંતરિયાળ વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની બાતમીના આધારે એલસીબીએ આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં રેડ દરમિયાન પોલીસે દેશી દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલો મોટી માત્રામાં કાચો આથો શોધી કાઢ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત રાખવા માટે પોલીસે આ તમામ કાચો આથો સ્થળ પર જ ઢોળી દઈ તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આશિયાના મકાનની ગલીમાં રહેતી નીતા ઉર્ફે સોનલબેન હિતેશ રાઠોડ નામની આ મહિલાના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણા પંથકના મહિયારી ગામેથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે 5 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના વાછોડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે વાછોડા ગામ વાડી વિસ્તારમાં રહેતા સંદીપ લખમણ ગુરાણિયા નામના શખ્સના મકાનમાં દરોડા પાડી આ દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડા દરમિયાન સંદીપ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાબોરડી ગામના સરપંચ સામે વધુ એક ભ્રષ્ટાચારના આક્ષેપ. સરકારી ખર્ચે પોતાના જ ખેતરમાં દિવાલ બનાવી હોવાની રજૂઆત. જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની થઈ વરણી. ભાજપના આગેવાનોએ ઉપસ્થિત રહી હોદ્દેદારોને પાઠવી શુભેચ્છા. બરડા ડુંગરમાં દેશી દારૂના અડ્ડા પર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. ભાણવડના ધમણી નેસમાં પોલીસની રેડથી બુટલેગરોમાં ફફડાટ. કુતિયાણાના મહિયારી ગામેથી જુગારની મોજ મારતા 5 ઝડપાયા. મોચી ફળિયા વિસ્તારમાં લેમ્પના અજવાળે ચાલતો હતો જુગાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.